જય સ્વામિનારાયણ મિત્રો, હું છું પ્રદીપ રામાણી અને અહીંયા જેતલપુર ધામ આવ્યો છું કે જ્યાં અનેક પ્રસાદીના સ્થાન છે. પ્રસાદીની બોરસલી, પ્રસાદીનું સ્વામિનારાયણ ભગવાન અને ખુશાલ ભટ્ટ એટલે કે ગોપાળાનંદ સ્વામીનું પ્રથમ મેળાપ એ પણ અહીંયા આ વાડીની અંદર થયેલો છે. ભગવાન સ્વામિનારાયણ પ્રસાદીની બોરસલી જે ભગવાન વખતની 200 વર્ષ થઈ ગયા તે બોરસલી પણ અહીંયા હયાત છે. બોરસલી નીચે ભગવાને અનેક વખત જ્ઞાન ઉપદેશ આપેલો છે અને ભગવાન સ્વામીને વચનામૃત પણ વાંચેલા છે. અહીંયા આ જેતલપુર ધામની અંદર 5 વચનામૃત વાંચેલા અને આ ધામની અંદર સ્વામિનારાયણ ભગવાને અનેક લીલાઓ કરેલી છે અને સ્વામિનારાયણ ભગવાનના આ મંદિરની અંદર જેના 200 વર્ષ પૂર્ણ થાય છે તેનો દ્વિશતાબ્દી મહોત્સવ આવે છે. તારીખ 5/3/2026 થી 11/3/2026 સુધી આ મહોત્સવ છે. તો એ મહોત્સવનો લાભ પણ આપ લેશો. આ ફૂલવાડીની અંદર નાના નાના બાળકો કે જ્યાં તેની પાઠશાળા આવેલી છે, બ્રાહ્મણના બાળકો ત્યાં ભણે છે, વેદ મંત્ર ભણે છે. અને અહીંયા રોજે સવારે અગ્નિહોત્ર યજ્ઞની અંદર વેદ મંત્રનો જપ થાય છે, એની પૂજા થાય છે. ઓમ હરિ ઓમ શ્રી અગ્નિદેવતાભ્યો નમો નમઃ. ઓમ અગ્નયે નમઃ. ધ્યાયે ધ્યાનમ મત્તદાન સમર્પયામિ. ઓમ બ્રહ્માજી. અને આ ફૂલવાડી સરસ મજાની એક સુંદર વાડી છે કે જ્યાં સરસ મજાનું વાતાવરણ છે, પક્ષીઓનો કલબલાટ અને સરસ મજાની ગૌશાળા પણ આવેલી છે. તો આ વાડીના અને આ પવિત્ર સ્થાનના જ્યાં શ્રીજી મહારાજ અનેક વખત પધારેલા છે, તો આ પવિત્ર સ્થાનના દર્શન કરવા જરૂર એકવાર આવશો. જેતલપુર ધામ, અમદાવાદ. જય સ્વામિનારાયણ.